પંડ્યા આપણી સાથે જોડાઈ રહ્યા છે ને કેનેડાથી આપણી સાથે જોડાઈ રહ્યા છે. જી પાર્થ, સવાલ પૂછો આપનો. હા, સૌને નમસ્કાર મારા, અને થેન્ક યુ સો મચ કે મારો કોલ લીધો. હા, મારો બે ક્વેશ્ચન છે કે યસ્ટરડે મેં DLF રિયલ એસ્ટેટની કંપનીમાં 700 રૂપિયાનું રોકાણ કર્યું છે, અને બીજો કેન્સનો તો જવાબ મને મળી ગયો કે જેમાં હું ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતો હતો. તો DLF અને આપણે બીજો મારો શેર છે કોટક મહિન્દ્રા બેંક, એ પણ મેં ગઈકાલે જ લીધો છે. તો બંને હોલ્ડ કરી શકાય? મારે હોલ્ડિંગનો કોઈ ઇસ્યુ નથી. ઓકે, તો તમે લાંબા સમય માટે આ કાઉન્ટર્સ લીધા છે. DLF 100 કાઉન્ટર ગઈકાલે દીધા છે 700 રૂપિયાના, અને કોટક મહિન્દ્રા બેંકમાં પણ ગઈકાલે જ ખરીદી કરી છે. નીરવજી, શું વ્યૂ રહેશે અહીંયા બંને કાઉન્ટરમાં? વેલ યસ, બંને કંપનીઝ આર હોલ્ડ, અને આઈ થિંક DLFએ બહુ સ્ટ્રોંગ ગાઈડન્સ આપી છે ગોઈંગ ફોરવર્ડ. એ લોકોનું ડેવલપમેન્ટ બિઝનેસ અને એન્યુઇટી બિઝનેસ જે રેન્ટલ બિઝનેસ છે એમાં ગ્રોથ આઉટલુક બહુ જ સ્ટ્રોંગ છે. ડેવલપમેન્ટ બિઝનેસમાં એ લોકો 45%ના માર્જિન્સ ટાર્ગેટ કરી રહ્યા છે, પ્લસ રેન્ટલ બિઝનેસ બી બહુ જ સ્ટ્રોંગ ગ્રો કરશે. દે આર ટાર્ગેટિંગ 10,000 crore રેવન્યુ પર એનમ ફ્રોમ એન્યુઇટી બિઝનેસ. એટલે બહુ પોઝિટિવ આઉટલુક છે. અને ઓફકોર્સ કોટક મહિન્દ્રા બેંક બી આઈ થિંક એક ડેફિનેટલી એમના માર્જિન્સ, ક્વોલિટી ઓફ માર્જિન્સ, બેન્કિંગ પ્રેક્ટિસીસ ઓવરઓલ હેવ બીન ક્વાઇટ સ્ટ્રોંગ. એટલે આઈ થિંક ફ્રોમ મીડિયમ ટુ લોંગ ટર્મ પર્સપેક્ટિવ બંને બોથ ધ સ્ટોક્સ આર લુકિંગ ક્વાઇટ ગુડ. ઓકે, તો એક રિયાલિટી છે અને બેન્કિંગ સેક્ટર જે બંને બાઝિંગ છે. પાર્થજી, આઈ થિંક તમારું ગુડ ઇન્વેસ્ટમેન્ટ છે, તો તમે અહીંયા બન્યા રહી શકો છો. તમને એક સારું એવું અહીંયા એપ્રિસિએશન જોવા મળશે. કોટક મહિન્દ્રા બેંકમાં તો હમણાં આપણે રોજ 52 વીક્સ હાઈ બનતા જોઈ રહ્યા છે. પણ જે વિરાટ કેન્સ ટેકનોલોજીમાં આપણે આપણે એક દર્શક મિત્રે આ સવાલ પૂછ્યો હતો, જો ફ્રેશ એન્ટ્રી કરવી હોય તો કોઈ લેવલ્સ દેખાઈ રહ્યા છે કે હમણાં અહીંયા અવોઇડ જ કરવો જોઈએ? જી, અહીંયાથી અગર ફ્રેશ એન્ટ્રી કરવી હોય તો 5,300 ની ઉપર જ તમને બાય કરવાની સલાહ રહેશે. આપણને અત્યારે જોઈ રહ્યા છે કે જે રીતના મુવમેન્ટ આવી છે એ રીતના બધી જ મૂવિંગ એવરેજીસની ઉપર અત્યારે આપણને કારોબાર થતો જોવા મળી રહ્યો છે, અને આજના દિવસમાં ફરીથી એક પ્રોફિટ બુકિંગ નાનકડા લેવલ પર આપણને બનતું જોવા મળી રહ્યું છે. પરંતુ જે રીતે આપણે જોયું હતું પ્રીવિયસલી કે 5300ના લેવલ્સથી જે ગેપ ડાઉન ઓપન થયું હતું અને ત્યાં આપણને જે સારા વોલ્યુમ જનરેટ થતા જોવા મળ્યા હતા, તો એ રીતના જોતા લાગી રહ્યું છે કે ગેપ ફિલ થવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો જો 5,300 ની ઉપર કારોબાર થવાનો સ્ટાર્ટ થાય છે તો ત્યાંથી તમે લોંગ કરીને ચાલી શકો છો. 5,000 ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરીને ઉપરમાં 6,000 પહેલો લેવલ અને 6,000 ની ઉપર અગર જાય છે તો 6,600 સુધીના લેવલ્સ પણ તમે ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. પરંતુ કરંટ પ્રાઇસ પર થોડું વેટ એન્ડ વોચ કરો. 5,300 ની ઉપર જ બાય કરવાની. ઓકે, તો 5,300 ની ઉપર જાય પછી જ આપણે ખરીદી અહીંયા કરવાની છે, હમણાં નહીં. 5,000નો એક સ્ટોપ લોસ રાખીશું અને પછી આપણે 6,000 અને 6,600ના લેવલ્સ માટે અહીંયા કામકાજ કરી શકીએ છીએ. તો હમણાં વેટ એન્ડ વોચ કેન્સ ટેક માટે. એ સાથે જ મારે